વલસાડના હાલર તળાવ પાસે આવેલા સંગીતા એપાર્ટમેન્ટમાં પાડોશીના ફ્લેટમાં રમતું 3 વર્ષનું બાળક ફસાઈ જતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ફ્લેટનો દરવાજો તોડી બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો, જેથી પરિવારજનોએ તેમનો આભાર માન્યો. વલસાડ શહેરના હાલર તળાવ પાસે આવેલા સંગીતા એપાર્ટમેન્ટમાં 6ઠ્ઠા ફ્લોર પર 601માં રહેતા પૂનમબેન નિષાદ તેમનો 3 વર્ષનો પુત્ર શિવાંશ છે અને પડોશમાં 608માં રહેતા પિંકીબેન સૂર્યપ્રકાશ રાવલ તેમના એક પુત્ર અને પુત્રી છે. આજરોજ બપોરે શિવાંશ પડોશીના રૂમમાં તેમના પુત્ર સાથે રમતા હતા અને પડોશી પિંકીબેન ટેરેસ ઉપર કપડાં સૂકવવા માટે ગયા હતા, જે દરમિયાન બંને બાળકો બહાર આવી જતા શિવાંશે પડોશીના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દેતા શિવાંશ ફ્લેટમાં જ ફસાઈ ગયો હતો. ત્યારે અંદર શિવાંશ ફસાયો હતો તે સમયે ગેસ પણ ચાલુ હતો. પાડોશી પિંકીબેન કપડાં સૂકવીને નીચે આવતા ફ્લેટ બંધ જોઈને તેઓ પણ ડરી ગયા હતા અને તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવી ફ્લેટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફ્લેટનો દરવાજો ન ખોલતા પિંકીએ તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફ્લેટનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરીને સહી સલામત રીતે શિવાંશને બહાર કાઢ્યો હતો. શિવાંશને સહી સલામત રીતે જોઈ પરિવારજનોએ પોલીસ તથા फायर ब्रिगेड નો आभार व्यक्त કર્યો હતો. पिंकी रावल है। मैं छत पे चली गई थी कपड़े सुखाने के लिए, बच्चे उधर खेल रहे थे तो उसको आइडिया नहीं है, वो दूसरे का हमारा नहीं है, वो अंदर आ गया और उसने कब लगा लिया अंदर से, हमको आइडिया ही नहीं है उसका। गैस भी चालू था, फिर फायर ब्रिगेड वगैरह आए, पुलिस भी आए और उसको दरवाजा तोड़ के बाहर निकाला और गैस भी चालू था तो अच्छे से उसको